નમસ્કાર. સ્વાગત છે આજના આ ખાસ માહિતીસભર સફરમાં, જ્યાં વાત કરવાની છે ગુજરાતના ધબકતા હૃદય એટલે કે સુરત શહેર વિશે. એક એવું શહેર જે ખરેખર સોનાની મૂરત છે. અનેક મુશ્કેલીઓ, પૂર અને રોગચાળામાંથી બહાર આવીને આ શહેર કેવી રીતે એક અદ્ભુત, સ્વચ્છ અને વૈશ્વિક મહાનગર બની ગયું એ જાણવું ખરેખર ખૂબ જ રોમાંચક છે. તો તૈયાર છો આ સફર માટે? તો ફટાફટ નજર કરીએ આજના આપણા મુખ્ય મુદ્દાઓ પર. આપણે શરૂઆત કરીશું શહેરના સુવર્ણ વારસાથી, પછી જોઈશું હીરા અને રેશમ ઉદ્યોગની તાકાત, સુરતી ખાણીપીણી, આધુનિક પુલો, કેટલાક જોવાલાયક સ્થળો અને અંતે વાત કરીશું શહેરની ક્યારેય હાર ન માનવાની અદ્ભુત ભાવના વિશે. ચાલો સૌથી પહેલાં વાત કરીએ પહેલા મુદ્દાની, ધ ગોલ્ડન હેરિટેજ એટલે કે સૂર્યપુરના પ્રાચીન મૂળ વિશે. શું તમને ખ્યાલ છે કે પ્રાચીન સમયમાં સુરત સૂર્યપુર તરીકે ઓળખાતું હતું? તાપી નદીના કિનારે વસેલું આ શહેર અરબી સમુદ્રનો 6 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. બસ આ જ વ્યૂહાત્મક સ્થાનને કારણે મધ્યકાલીન યુગમાં તે એક અત્યંત મહત્વપૂર્ણ બંદર બની ગયું હતું. દેશ-વિદેશના વેપારીઓ માટે આ એક મોટું અને વ્યસ્ત વેપારી મથક હતું. છે ને કમાલની વાત? પ્રાચીન વારસાથી આગળ વધીને હવે સમય છે ડાયમંડ્સ અને સિલ્ક એટલે કે આર્થિક પાવરહાઉસ તરફ વળવાનો. જરા વિચારો, 5000થી પણ વધુ. હા, આ કોઈ સામાન્ય આંકડો નથી. આજના સમયમાં સુરતમાં 5000થી વધુ ડાયમંડ કટિંગ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધમધમી રહ્યા છે. એટલે જ તો આખી દુનિયામાં સુરતનો ડંકો વાગે છે અને તે વિશ્વનું સૌથી મોટું હીરા ઉત્પાદન કેન્દ્ર ગણાય છે. અને આ જ ઉદ્યોગની વિશાળતાનું સૌથી મોટું ઉદાહરણ છે સુરત ડાયમંડ બુર્સ. આ કોઈ સામાન્ય ઇમારત નથી, પણ વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદન કેન્દ્રનું હૃદય છે. આ જ એ જગ્યા છે જ્યાંથી મોટા પાયે વિદેશી હુંડિયામણ ભારતમાં આવે છે અને આપણા મેક ઇન ઇન્ડિયા વિઝનને એક જબરદસ્ત વેગ મળે છે. હીરાની ચમક તો આપણે જોઈ, પણ સુરતની ઓળખ માત્ર હીરાપુરથી મર્યાદિત નથી હો. વાત જ્યારે સિલ્ક સિટીની થતી હોય ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટને કેમ ભૂલાય? ભારતનું આ ટેક્સટાઇલ હબ તેના રેશમ, સિન્થેટિક કાપડ અને અતિ સુંદર ઝરીના ભરતકામ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તે માત્ર આર્થિક વિકાસનું કેન્દ્ર જ નહીં, પણ આપણી સાંસ્કૃતિક ઓળખનો એક મોટો હિસ્સો છે. અને હવે જેની તમે બધા રાહ જોતા રહેશો, કલિનરી અને કલ્ચરલ હબ. ચાલો જાણીએ સુરતના અનોખા સ્વાદ અને પરંપરાઓ વિશે. સુરતની વાત થાય અને જમવાની વાત ન નીકળે એવું તો બને જ નહીં. આ એક કહેવત તો આપણે સૌએ સાંભળી જ હશે, સુરતનું જમણ અને કાશીનું મરણ. આ માત્ર એક વાક્ય નથી, પણ સુરતી લાલાઓના ભોજન પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. અહીંનું જમણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો દૂર દૂરથી ખાસ સુરતનો સ્વાદ માણવા આવે છે. મીઠાઈઓમાં સૌથી પહેલું નામ આવે ઘારીનું. માવો, મેંદો, બુરુખાંડ અને ભરપૂર ડ્રાયફ્રૂટ્સમાંથી બનતી આ સુરતી મીઠાઈ એટલી તો પ્રખ્યાત છે કે માત્ર નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. ખરું ને? ઘારી વિના તો જાણે સુરતનો પ્રવાસ જ અધૂરો છે. પણ જરા થોભો, વાત માત્ર ઘારી પર અટકતી નથી. અહીંની વાનગીઓની યાદી ઘણી લાંબી છે. ખમણ, લોચો, સેવ ખમણી, શિયાળાની ગુલાબી ઠંડીમાં ગરમાગરમ ઊંધિયું અને જલેબી, પોંકવડા, આલુપૂરી અને હા, ખાજા અને ખાવસા તો ખરા જ. દરેક સ્વાદરસ્યા માટે અહીં કંઈક ને કંઈક ખાસ જરૂર મળી જશે. અને આ જ સ્વાદિષ્ટ વાનગીઓની મજા બમણી થઈ જાય છે ઉત્તરાયણના તહેવારમાં. આખા સુરતની ઊર્જા એ દિવસે આસમાને હોય છે. આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય અને ચારે બાજુથી બસ એક જ અવાજ સંભળાય, એ કાપ્યો છે, લપેટ! પતંગની હરીફાઈ અને સાથે ઊંધિયા પોંકની જિયાફત. વાહ, એ માહોલ જ કંઈક અલગ હોય છે. ખાનપાનની મોજ માણ્યા પછી ચાલો હવે નજર કરીએ સિટી ઓફ બ્રિજેસ એટલે કે આધુનિક માળખાગત સુવિધાઓ પર. 121! જી હા, 121! આ કોઈ નાનો આંકડો નથી. આજના સમયમાં સુરત મહાનગરમાં આવેલા કુલ પુલોની આ સંખ્યા છે, જેમાં ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ અને ખાડી બ્રિજનો સમાવેશ થાય છે. નાગરિકોની સુવિધા વધારવા અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટેનું આ ખરેખર એક ભગીરથ કાર્ય છે. આ જટિલ અને બહુસ્તરીય ફ્લાયઓવર જોયા પછી તરત જ સમજાઈ જાય છે કે શા માટે સુરત હવે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટીની સાથે સાથે બ્રિજ સિટી તરીકે પણ ઓળખવા લાગ્યું છે. શહેરના વિકાસની ઝડપ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની અતૂટ પ્રતિબદ્ધતા અહીં સ્પષ્ટ દેખાઈ આવે છે.
ચાલો હવે વાત કરીએ લેન્ડમાર્ક્સ અને લેઝર વિશે, એટલે કે એવા જોવાલાયક સ્થળો જે શહેરની મુલાકાતને યાદગાર બનાવે છે. ઐતિહાસિક વારસાની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ મેમોરિયલ એક અત્યંત મહત્વપૂર્ણ સ્થળ છે. આ સુંદર મ્યુઝિયમ આપણા ભવ્ય ભૂતકાળને ખૂબ જ જતનપૂર્વક સાચવીને બેઠું છે, જે કોઈપણ મુલાકાતીને આપણા ઇતિહાસની એક શાનદાર ઝલક પૂરી પાડે છે. આ ઉપરાંત ફરવા માટેના વિકલ્પોની અહીં કોઈ કમી નથી. ડુમસ, દાંડી અને તિથલ જેવા સુંદર દરિયાકિનારા, હઝીરા સરથાણા નેચર પાર્ક, બાળકો માટે અમેઝિયા વોટર પાર્ક, સાયન્સ મ્યુઝિયમ અને જગદીશચંદ્ર બોઝ એક્વેરિયમ અને ઇતિહાસ પ્રેમીઓ માટે સુરત કેસલ અને ડચ ગાર્ડન. પ્રવાસીઓ માટે મનોરંજન અને જ્ઞાનનો આખો ખજાનો અહીં મોજૂદ છે. હવે આપણે આવી પહોંચ્યા છીએ આ ચર્ચાના સૌથી મહત્વના અને પ્રેરણાદાયક પડાવ પર. ધ રેઝિલિયન્ટ સોલ, દુર્ઘટનાથી વિજય સુધીની સફર. વીર કવિ નર્મદની એક ખૂબ જ જાણીતી પંક્તિ છે, સુરત સોનાની મૂરત, સુરત તુજ રડતી સુરત. આ શબ્દોમાં એક ઊંડી પીડા છુપાયેલી છે. ભૂતકાળમાં આ શહેરે ભયંકર પૂર, કુદરતી આપત્તિઓ અને જીવલેણ રોગચાળાનો સામનો કર્યો છે. એક સમયે આ શહેરની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તે જાણે સાવ ભાંગી પડ્યું હતું. પણ સુરતીઓની ભાવના જ કંઈક અલગ છે. 90ના દાયકાની શરૂઆતમાં જે શહેર પ્લેગના રોગચાળા અને ગંદકીથી ઘેરાયેલું હતું, તેને એક એવી હરણફાળ ભરી કે સૌ કોઈ દંગ રહી ગયા. છેલ્લા 20 વર્ષોનો ઇતિહાસ ઉઠાવીને જોઈ લો, સુરત સતત દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં ટોચ પર રહે છે. ઠોકરમાંથી શીખી લે તે સુરતી, આ વાત શહેરે પોતાના વિકાસ મોડલ થકી આખી દુનિયાને સાબિત કરી બતાવી છે. તો આ આખી સફર આપણને વિચારતા કરી મૂકે છે કે રાખમાંથી બેઠા થઈને વિકાસના શિખરે પહોંચવાની સુરતની આ અદમ્ય ભાવના વિશ્વના અન્ય શહેરોને સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે કેવી રીતે પ્રેરણા આપી શકે. આ માત્ર એક શહેરની કહાની નથી, પણ ખરા અર્થમાં એક ઉદાહરણ છે. તો આજના આ માહિતીસભર અંકમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિષય સાથે.